Hello friends, how are you? How's all? All are fine? Okay. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્સ્યોરન્સનું ઇન્ટ્રોડક્શન જોયેલું હતું અને ઇન્સ્યોરન્સ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સની ડેફિનેશન જોયેલી હતી. હવે એ જ લેક્ચરને આપણે આગળ વધારીએ. યુનિટ 2ના સેકન્ડ પોઈન્ટ ઉપર આજે આપણે આવીએ છીએ અને લાઈફ ઇન્સ્યોરન્સની ડેફિનેશન જોયા પછી આપણે પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરન્સ આજે જોવાનું છે. 7 પ્રકારના પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરન્સ છે. પ્રીવિયસ લેક્ચરમાં એનું લિસ્ટિંગ કરેલું હતું. આજે એ જ વસ્તુને ડિટેલમાં જોવાની રહેશે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ અવર લેક્ચર. The lecture name is Principle of Insurance, unit number 2. Okay. There are 7 principles which considered by the insurance company. All are described as below. It means કે 7 પ્રકારના પ્રિન્સિપલ છે જેને આપણે જોવાના છે. એક્ઝામની અંદર 7 પ્રકારના પ્રિન્સિપલ પૂછવામાં આવે તો કન્સિડર કરવાના છે. આ 7 પ્રકારના પ્રિન્સિપલ આપણે એક પછી એક આ બધા પ્રિન્સિપલ વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલો જે કન્સેપ્ટ આવે છે પ્રિન્સિપલ ઓફ ઉબેરમિયા ફિડિયા. ઇટ મીન્સ અટમોસ્ટ ગુડ ફેઇથ. અટમોસ્ટ ગુડ ફેઇથ એટલે શું કે ભાઈ આટલી વિલિંગનેસ તો હોવી જોઈએ. ઇટ મીન્સ કે તમને સાદી ભાષામાં કહીએ તો ઇન્સ્યોરર અને જે ઓર્ગેનાઇઝિંગ કંપની છે એ બંને વચ્ચે કોઈક પોઝિટિવ કન્સેપ્ટ હોવા જોઈએ. પ્રિન્સિપલ ઓફ ઉબેરમિનિયા આ એક લેટિન શબ્દ છે જેને સાદી ઇંગ્લિશ ભાષામાં કહેવામાં આવે છે અટમોસ્ટ ગુડ ફેઇથ. ગુડ ફેઇથ એટલે આમ જોવા તો સારો તમારું ભવિષ્ય રહે એના માટેનો કન્સેપ્ટ છે. ઘણી વખત લાઈફ ઇન્સ્યોરન્સની વાત આવે તો આપણે ફ્યુચરમાં કોઈ અનસર્ટેનિટી ન આવે અથવા તો આવી હોય અનસર્ટેનિટી તો એને પ્રોટેક્ટ કઈ રીતના કરવું, એ લોસને આપણે રિકવર કેમ કરવું એના માટે આપણે ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ. પણ ઇન્સ્યોરર એની સાથે એ પણ કહેતા હોય છે કે આવું ન બને. તો ઇટ અટમોસ્ટ ગુડ ફેઇથ આપણે એવું વિચારીએ કે આવું ન બને પણ જો બન્યું હોય તો આપણે શું કરવું. તો આમાં આ જ વસ્તુ છે. ઇટ ઇઝ પ્રાઇમરી બેઝિક પ્રિન્સિપલ છે. એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ, સેકન્ડ પોઈન્ટ છે, એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ મસ્ટ બી સાઇન બાય બોથ પાર્ટીઝ. એટલે કે ઇન્સ્યોરર અને ઇન્શ્યોર્ડ. ઇન્સ્યોરર એટલે તમને કહી દઉં જે વ્યક્તિ ઇન્સ્યોરન્સ લે છે અને ઇન્શ્યોર્ડ એટલે જે વ્યક્તિ ઇન્સ્યોરન્સ આપે છે. એટલે બંને વચ્ચે એક કોન્ટ્રાક્ટ હોવો જોઈએ, ફુલ્લી સાઇન કોન્ટ્રાક્ટ, એક પ્રોપર ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ. ઇન એન એબ્સોલ્યુટ ગુડ ફેઇથ ઓર બિલીફ ઓર ટ્રસ્ટ, એક વિશ્વાસ અને એક સારું ભવિષ્ય માટેનો એક કોન્ટ્રાક્ટ હોવો જોઈએ બંને વચ્ચે. લાસ્ટ પોઈન્ટ, the person getting insured must willingly disclose and surrender to the insurer his complete true information regarding the subject matter of insurance. એટલે કે ઇન્સ્યોરરને જે પર્સન જે ઇન્શ્યોર્ડ છે જેને આપણે પ્રોપરલી ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો વિલિંગલી બધી વસ્તુ પ્રોપર ડોક્યુમેન્ટેશન સાથે દેવી પડે છે. ઇટ મીન્સ કે તમે જ્યારે કોઈ પણ સંજોગોમાં ડોક્યુમેન્ટેશન કરતા હો છો તો જે વ્યક્તિ ઇન્સ્યોરન્સ લે છે એને પ્રોપર બધી વસ્તુ સરેન્ડર કરવી પડે, ડિસ્ક્લોઝ કરવી પડે, તો જ બંને વચ્ચે ગુડ ફેઇથ થાય છે. તો આ પહેલો પ્રિન્સિપલ છે જેમાં ક્લાયન્ટ એટલે કે ઇન્સ્યોરર, જે ઇન્શ્યોર્ડ છે ઈ અને ઇન્સ્યોરર વચ્ચેનો કોન્ટ્રાક્ટ કેવો હોવો જોઈએ એના વિશેની માહિતી છે. સેકન્ડ પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ. પેલા ડિસ્ક્રિપ્શન આપી દઉં પછી એનું એક એક્ઝામ્પલ છે એ તમને એક્સપ્લેન કરું છું. ઇટ સ્ટેટ ધેટ ધ પર્સન ગેટિંગ ઇન્શ્યોર્ડ મસ્ટ હેવ ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ ઇન ધ ઓબ્જેક્ટ ઓફ ઇન્સ્યોરન્સ. એટલે કે એને પ્રોપર ઇન્ટરેસ્ટ મળવું જોઈએ. ઇન્ટરેસ્ટ એટલે ઇટ ડઝન્ટ મીન્સ કે તમને દર મહિને તમે એને વ્યાજ આપો એના અર્થમાં નહીં, પણ ઇન્ટરેસ્ટ મીન્સ કે એને જે યોગ્ય વળતર આપવું જોઈએ એના અર્થમાં આપણે વાત કરવાની છે. ઇન સિમ્પલ વર્ડ્સ, ધ ઇન્શ્યોર્ડ પર્સન મસ્ટ સફર સમ ફાઇનાન્શિયલ લોસ બાય ધ ડેમેજ ઓફ ધ ઇન્શ્યોર્ડ ઓબ્જેક્ટ. તો જે વ્યક્તિએ ઇન્સ્યોરન્સ લીધો છે એટલે કે ઇન્શ્યોર્ડ પર્સન છે
એ હંમેશા ફાઇનાન્શિયલ લોસમાં જતો હોય છે. જ્યારે કંઈ પણ પ્રોબ્લેમ થાય, મુશ્કેલી થાય, ડેમેજ આવે, તો એવા સંજોગોમાં એને પ્રોપર ઇન્ટરેસ્ટ મળવું જોઈએ. એનો એક એક્ઝામ્પલ છે નીચે. ધ ઓનર ઓફ ટેક્સી કેબ હેઝ ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ ઇન ધ ટેક્સી કેબ because he is getting income from it. But if he sells it, he will not have an insurable interest left in that taxi cab. It means કે એક ટેક્સી કેબનો ઓનર છે, એને બધી પ્રોસેસ, બધી વસ્તુ જે બેનિફિટ છે એ મળશે જો એની ટેક્સી કેબને કાંઈ પ્રોબ્લેમ થાય તો. પણ હવે એ જે એના ટેક્સી કેબને બીજા વ્યક્તિને વેચી દે છે, તો હવે એના નામનો જે ઇન્સ્યોરન્સ છે એને લગતા ફાયદા એને નહીં મળે. ઇટ મીન્સ કે ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ જે તે ઓનરને જ મળે, એ સિવાય બીજા કોઈને મળશે નહીં. તો આ સેકન્ડ પ્રિન્સિપલ છે, ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ. થર્ડ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ ઓફ ઇન્ડિમિનિટી, એટલે કે ઇન્ડિમિનિટીનો મિનિંગ શું થાય છે? સિક્યુરિટી. એકોર્ડિંગ ટુ the principle of indemnity, an insurance contract is signed only for getting protection against unpredicted financial losses arises due to future uncertainties. એટલે ઇન્સ્યોરન્સ લેવાનો એક બીજો પર્પઝ શું છે? સિક્યુરિટી. ભવિષ્યમાં થતા કોઈ પણ ફાઇનાન્શિયલ લોસીસની સામે તમારે બેકઅપ લેવું હોય તો સિક્યુરિટી ઇન્સ્યોરન્સની હોવી જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ, insurance contract is not made for making profit, else its sole purpose is to give compensation in case of any damage or loss, but it provides backup facilities for financial loss or uncertainty in human life. એટલે કે પહેલાં તો એ સમજવું જોઈએ કે જે વ્યક્તિ ઇન્સ્યોરન્સ લે છે એ વ્યક્તિ કોઈ પ્રોફિટ કરવા માટે ઇન્સ્યોરન્સ નહીં લે, એ જે તે સિક્યુરિટી પર્પઝ માટે ઇન્સ્યોરન્સ લેશે. એનું બેકઅપ ફેસિલિટી અને ફાઇનાન્શિયલ લોસ માટે, અનસર્ટેનિટી હ્યુમન લાઈફની, ભવિષ્યમાં શું થવાનું છે એ નક્કી નથી, તો એના માટે આ ઇન્સ્યોરન્સ જરૂરી છે. તો સિક્યુરિટી પર્પઝ માટે ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે. સો ઇટ ઇઝ ધ મેઇન પ્રિન્સિપલ ઓફ ઇન્ડિમિનિટી. નેક્સ્ટ, પ્રિન્સિપલ ઓફ કન્ટ્રીબ્યુશન. According to this principle, the insured can claim the corresponding compensations only to the extent of actual loss, either from all insurers or from any one insurer. If one insurer pay full compensation, then that insurer can claim proportionate claim from the other insurer. In short, an insurer can only claim only from one companies among all. સાદી ભાષામાં કહીએ તો આટલું બધું ડિસ્ક્રિપ્શન છે, એનું એક નાનકડું એક્ઝામ્પલ તમને આપું. સપોઝ કોઈ વ્યક્તિ છે, એને અલગ અલગ બે પ્રકારની કંપનીના ઇન્સ્યોરન્સ છે. એક ઇન્સ્યોરન્સ 1 લાખ રૂપિયાનો છે અને બીજો ઇન્સ્યોરન્સ 60,000 કે 70,000નો એપ્રોક્સિમેટલી આપણે ગણી લઈએ. હવે એની કંપનીમાં કોઈ પણ લોસીસ થયા, એટલે કે કોઈ અનસર્ટેનિટી આવી, ડેમેજીસ થયા, લોસીસ તો ન કહેવાય પણ ડેમેજીસ આવ્યા, તો એનું એક પર્ટિક્યુલર એમાઉન્ટ ક્લેમ કરતાં એને ખબર પડી કે મારે સપોઝ 70,000 થી 80,000 રૂપિયાની લોસ ગયો છે. તો હવે બે કંપની છે, તો બંને કંપનીના એક સાથે ક્લેમ કરી શકે નહીં. એ કોઈ પણ એક કંપની ઉપર ક્લેમ કરશે. આ એક એનું પ્રિન્સિપલ છે, કન્ટ્રીબ્યુશન છે, એક ઓનેસ્ટી છે, એક ટ્રસ્ટ છે. બે કંપનીના એક સાથે ક્લેમ ન કરવા જોઈએ, આવું પ્રિન્સિપલ કહે છે ઇન્સ્યોરન્સનું. બટ અમુક જગ્યાએ એવા પણ પ્રોબ્લેમ હોય છે કે ઘણી વખત એવા પણ ક્લેમ થઈ જતા હોય છે કે એક સાથે 2-3 કંપનીના પણ પૈસા એમાઉન્ટ લઈ લેવામાં આવે છે. તો ઘણી વખત એ પણ એક ખોટી વસ્તુ છે. ક્યારેક પકડાઈ જાય તો જે મળેલા પૈસા છે એ પણ ગુમાવવામાં આવે છે. સો પ્રિન્સિપલ ઓફ કન્ટ્રીબ્યુશન સેડ ધેટ insurers can only claim only from one companies among all. Okay. Next, principle of subrogation. Subrogation means substitution. Substitution means alternatives. કાંઈ પણ તમારે કોઈ alternatives
કોઈ એમાઉન્ટ છે એના માટેનો પ્રિન્સિપલ, એના માટે તમારે શું કરવું, તો એના માટેનું એક ડિસ્ક્રિપ્ટિવ થિયરી છે. એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ સબ્રોગેશન, when the insured is claimed for the losses due to damage to his insured property, then the ownership right of such property shift to the insurer. It means insurer can get alternative amount of his damaged property. સાદી ભાષામાં કહીએ તો કોઈ એક ઇન્સ્યોરર જે મેઇન ઓનર છે એ પોતાના ઇન્સ્યોરન્સ છે, પોતાનો ઇન્સ્યોરન્સ છે એના રાઇટ્સ બીજાના નામે ટ્રાન્સફર કરી શકે છે. એ પોતે એનો સબસ્ટિટ્યુશન રાખી શકે છે કે ભાઈ હું નથી, મારી જગ્યાએ મારા ઇન્સ્યોરન્સના પૈસા છે કોને મળશે, તો એનો સબસ્ટિટ્યુશન એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ મારી જગ્યાએ મારા વાઈફ છે, મારા ફાધર છે, મધર છે, આ બધાને ઇન્સ્યોરન્સના પૈસા મળવા જોઈએ. તો આપણા જે રાઇટ્સ છે, આપણી ઓનરશિપ છે, એમાઉન્ટ છે, એ બધી વસ્તુ એને મળશે એવું આપણે ઇન્સ્યોરન્સ ની કંપની છે એને આપણે કહી શકીએ. તો એક આપણો આ પ્રિન્સિપલ છે જેને પ્રિન્સિપલ ઓફ સબ્રોગેશન કહેવામાં આવે છે, અથવા તો જેને સબસ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, પ્રિન્સિપલ ઓફ લોસ મિનિમાઇઝેશન. લોસ મિનિમાઇઝેશન એટલે શું? એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ લોસ મિનિમાઇઝેશન, insured must always try his level best to minimize the loss. In case of uncertainty events like fire breakouts or blast. હવે લોસ મિનિમાઇઝેશન એટલે શું? તો સાદી ભાષામાં કહીએ કે કોઈ વ્યક્તિ છે એના ઘરે કોઈ સપોઝ આપણે એક શોપકીપરની જ વાત કરીએ, શોપકીપરના ઘરે કાંઈક પ્રોબ્લેમ થયો હોય, ફાયર થયું હોય, બ્લાસ્ટિંગ થયું હોય, કાંઈ પણ થયું હોય, તો શોપકીપર શું કરશે? એને લોસને મિનિમાઇઝ કરવાની ટ્રાય કરશે. જો એક એક્ઝામ્પલ અહીંયા તમને અહીંયા છે એને હું તમને એક્સપ્લેન કરું છું એટલે ખ્યાલ પડી જશે આ કન્સેપ્ટ શું કહેવા માંગે છે. નીચેનું એક્ઝામ્પલ જોઈએ. અઝ્યુમ મિસ્ટર જોન્સ હાઉસ ઇઝ સેટ ઓન ફાયર ડ્યુ ટુ, સી ધ એક્ઝામ્પલ. બહુ ઇઝી એક્ઝામ્પલ છે, એક પેન થ્રુ તમને સમજાવી દઉં. આ એક્ઝામ્પલ અત્યારે રીડ કરું છું. અઝ્યુમ મિસ્ટર જોન્સ હાઉસ ઇઝ સેટ on fire due to an electric short circuit. In this tragic scenario, Mr. John must try his level best to stop fire by all possible means, like first calling nearest fire department office, asking neighbors for emergency fire extinguishers, etc. તો પહેલી વસ્તુ એ કે આ મિસ્ટર જોન છે એના ઘરે કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય, શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે, તો પહેલાં તો એ શું કરશે કે એને બચાવવાની કોશિશ કરશે. તો એના માટે શું કરશે? ફાયર ઓફિસ છે એને નજીકમાં જે કંઈ હોય એને કોલ કરશે, ફાયર બ્રિગેડવાળાને. બીજું એના નેબરને પણ કહેશે કે ઇમરજન્સી ફાયર એક્સટિંગ્યુશર્સ એટલે કે એને હેલ્પ કરે, પાણી નાખે, કાંઈ પણ હોય, ટૂંકમાં હેલ્પ લેવાની ટ્રાય કરશે. પણ એ એવું નહીં વિચારે. જો એક્ઝામ્પલમાં આગળ લખેલું છે, હી મસ્ટ નોટ રિમેઇન ઇનએક્ટિવ એન્ડ watch his house burning hoping, why should I worry, I have insured my house. એ કોઈ દિવસ એમ નહીં વિચારે ભાઈ આગ લાગે છે તો ચાલો લાગવા દો ને, આગ કાંઈ વાંધો નહીં, ચિંતા હું કામ કરવી જોઈએ, મારે તો ઇન્સ્યોરન્સ છે જ ને મારા ઘરનું, તો ભલે લાગતી આગ. તો કોઈ દિવસ કોઈ વ્યક્તિ છે એ એના લોસને વધારે આગળ નહીં કરવા દે, વધવા નહીં દે ટૂંકમાં. તો આ એક એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ છે જે તમને આખો પોઈન્ટ સમજાવી દેશે. લોસ મિનિમાઇઝેશન એટલે જે વ્યક્તિએ ઇન્સ્યોરન્સ લીધો છે એ ટ્રાય કરશે પોતાના લોસને મિનિમાઇઝ કરવાની. ઓકે, નેક્સ્ટ, પ્રિન્સિપલ ઓફ કોઝા પ્રોક્સિમા એટલે કે નિયરેસ્ટ કોઝ. હવે આનું ડિસ્ક્રિપ્શન તમને સમજાવી દઉં. It means when a loss is caused by more than one causes, the proximate or the nearest or the closest cause should be taken into consideration to decide the liability of the insurer. એટલે કે એવા પણ કેસ હોય છે કે જેમાં એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે લોસ અથવા ડેમેજમાં. તો હવે એના માટે કંપની શું કરશે? તો એમાં નજીકનું કારણ કયું હતું એ ધ્યાનમાં લઈ અને એના ઉપર
જે કાંઈ એમાઉન્ટ છે એ એમને આપવામાં આવશે. તો એને કહેવામાં આવે છે કોઝા પ્રોક્સિમા, જે લેટિન શબ્દ છે, પણ એનું ઇંગ્લિશમાં વર્ડિંગ્સ છે નિયરેસ્ટ કોઝ, એટલે કે એપ્રોક્સિમેટ, નિયરેસ્ટ ક્લોઝ, આવા બધા શબ્દો છે. સેકન્ડ પોઈન્ટ, ધ પ્રિન્સિપલ સ્ટેટ ધેટ ટુ ફાઉન્ડ આઉટ વેધર ધ ઇન્સ્યોરર ઇઝ લાયેબલ ફોર ધ લોસ ઓર નોટ. તો પેલા નજીકનો કયો કોઝ છે એ ચેક કરશે અને એમાંથી લાયેબલ છે કે નહીં એ ચેક કરશે. હવે એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને અહીંયા દેખાડેલું છે. એ કાર્ગો શિપ્સ બેઝ વોઝ પંક્ચર્ડ ડ્યુ ટુ રેટ્સ એટલે ઉંદર, એન્ડ સો સી વોટર એન્ટર્ડ એન્ડ કાર્ગો વોઝ ડેમેજ્ડ. એક કાર્ગો શિપ છે જેમાં માલ સામાન લઈ જવાની શિપ હોય, એ કોઈ રેટ્સ એટલે કે ઉંદરો દ્વારા એમાં હોલ પાડી દીધો છે અને એને લીધે દરિયાનું પાણી એની અંદર જતું રહ્યું છે. તો કાર્ગો શિપ ડેમેજ થઈ ગઈ છે. તો હવે અહીંયા બે કારણો જવાબદાર છે. જો અહીંયા લખેલું છે, હિયર ધેર આર 2 કોઝિસ ફોર ધ ડેમેજ ઓફ કાર્ગો શિપ. પેલો કોઝ કયો? ધ કાર્ગો શિપ ગેટિંગ પંક્ચર્ડ. પેલું શું આવશે? પંક્ચર્ડ થઈ ગયું બીકોઝ ઓફ રેટ્સ, ઉંદરને લીધે એને પંક્ચર હોલ પાડી દીધો છે. બીજો કોઝ કયો છે? ધ સી વોટર એન્ટર્ડ શિપ થ્રુ પંક્ચર્સ, એટલે પાણી, દરિયાનું પાણી એની અંદર ઘૂસી ગયું છે. ધ રિસ્ક ઓફ સી વોટર ઇઝ ઇન્શ્યોર્ડ બટ ધ ફર્સ્ટ કોઝ ઇઝ નોટ. તો અહીંયા શું કરશે ઇન્સ્યોરન્સ કંપની કે સી વોટર એટલે કે દરિયાના પાણીથી જે કંઈ નુકસાન થયું છે એ આમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવશે, નહીં કે ઉંદરને કારણે. ધ નિયરેસ્ટ કોઝ ઓફ ડેમેજ ઇઝ સી વોટર વિચ ઇઝ ઇન્શ્યોર્ડ એન્ડ ધેરફોર ધ ઇન્શ્યોરર મસ્ટ પે ધ કમ્પેન્સેશન. એટલે કે નજીકનો એક કારણ શું છે કે દરિયાના પાણીને લીધે કાર્ગો એટલે કે માલ સામાનને નુકસાન થયું છે, તો એને લીધે એની જે એમાઉન્ટ છે એ દરિયાના પાણીને થતા નુકસાનને કારણે પાસ કરવામાં આવશે, નહીં કે ઉંદરોને કારણે. તો આ એક નિયરેસ્ટ કોઝ છે. આવા પણ પોસિબલ સોલ્યુશન હોય છે. સો હિયર વી એન્ડેડ અવર લેક્ચર. આ 7 કન્સેપ્ટ છે કે જેને આપણે ડિસ્ક્રાઇબ કરવાના છે અને આ 7 પ્રિન્સિપલ છે જે તમારે એક્ઝામમાં પૂછાય તો લખવાના રહેશે. ઓકે, સો here we ended our principle of insurance. In the next lecture we will discuss another point of unit number 2, life insurance and its application. Okay, have a nice day. Bye bye.